તો આજે આપણે રીંગણ તુવેરનું શાક બનાવશું। અહીંયા મેં 200 થી 300 ગ્રામ રીંગણ લીધા છે। અહીંયા મેં તુવેર લીધી છે 100 ગ્રામ, એ બાફી લીધી છે આ રીતે, બરાબર। 2 ટમેટા લીધા છે, લસણ અને આદુ ને મરચાંની આપણે અધકચરી વાટી દીધી છે। અહીંયા મેં 1 ટેબલ સ્પૂન મરચાં લીધી છે કાશ્મીરી, ટીસ્પૂન હળદર લીધી છે, અડધી ટીસ્પૂન ધાણા જીરું લીધું છે, અડધાથી અડધી ટીસ્પૂન આપણે હિંગ લીધી છે, થોડુંક આપણે વઘાર માટે જીરું લીધું છે, થોડોક આપણે ગરમ મસાલો લીધો છે, મીઠું આપણે સ્વાદ અનુસાર, થોડાક આપણે ધાણા લીધા છે સમારેલા ને તેલ લીધું છે, થોડુંક પાણી લીધું છે। હવે આપણે તેલને ગરમ થવા દેવાનું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે જીરું નાખીશ, હવે આપણે હિંગ નાખીશ, હવે આપણે લસણ ને મરચાં અને આદુની પેસ્ટ નાખીશ, એને બધા મિક્સ કરી દઈશ। હવે આપણે ટમેટા નાખીશ, કાશ્મીરી મરચું નાખશું, હવે આપણે હળદર પાવડર નાખીશ, હવે આપણે ધાણા જીરું નાખીશ, થોડુંક આપણે મીઠું નાખીશ, એને બધા સાતળી લેવાનું। હવે આપણે તુવેર દાણા નાખીશ, હવે આપણે રીંગણ નાખીશ, બધાને મિક્સ કરી લેવાનું। મિક્સ હવે થઈ ગયા, આપણે થોડીક વાર આપણે એને શેકાવા દેવાનું। આપણે હવે ઢક્કણ લઈને જોઈએ, આપણે તુવેર અને રીંગણનું શાક બનીને તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું, ધાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું થોડું।